નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારત સ્કાઉટ અને ગાઈડ દ્વારા 23 થી 29 નવેમ્બર 2025 દરમિયાન લખનૌ ખાતે ભવ્ય ડાયમંડ જ્યુબિલી અને 16મી નેશનલ જમ્બોરીનું વિખ્યાત આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય મહાસંમેલનમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો સ્કાઉટ ગાઈડ યુવાનો ઉમટી પડ્યા હતા. ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરના સ્કાઉટ ગાઈડ દળે વિવિધ વિભાગોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ મોખરે રહી પોતાના શ્રેષ્ઠ કૌશલ્ય અને સંસ્કારનું ઉત્તમ પ્રતિનિધિત્વ કર્યું હતું. ઉદઘાટન સમારોહમાં ભાવભીના અને દેશભક્તિપૂર્ણ માહોલ યોજાયો હતો. મુખ્ય મહેમાન તરીકે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. તેઓ સ્કાઉટ ગાઈડ આંદોલનમાં રાષ્ટ્રીય નિર્માણમાં મહત્વના યોગદાનને બિરદાવી યુવાનોને સેવા, શિસ્ત અને રાષ્ટ્રભક્તિના માર્ગે અડગ રહેવા પ્રેરિત કર્યા હતા. સમાપન સમારોહનું ગૌરવ વધારવા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જમ્બોરી દરમિયાન વિદ્યાર્થીઓએ દર્શાવેલી પ્રતિભા, ધૈર્ય, સંકલ્પ શક્તિ અને સર્જનાત્મકતાની પ્રશંસા કરી. સાથે જ સ્કાઉટ ગાઈડ પ્લેટફોર્મ દેશના વિવિધ ભવિષ્ય નિર્માણ માટે સર્વાંગી વિકાસનું શક્તિશાળી માધ્યમ હોવાનું જણાવી પ્રોત્સાહન આપ્યું હતું. જમ્બોરી દરમિયાન ગુજરાત રાજ્યના દળે અનેક સ્પર્ધાઓ, પ્રદર્શન અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યું. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઈ પટેલે સ્કાઉટ માસ્ટર જીતુભાઈ પટેલ તથા વિદ્યાર્થીઓમાં દિગ્વિજય સોલંકી, હેન્સ પટેલ, કુણાલ ગોસ્વામી, વેદાંત પટેલ, કાવ્ય પ્રજાપતિ, કુંજલ સિસોદરિયા અને સમર્થ સોલંકીને સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કર્યા હતા. શાળાના આચાર્ય રવિન્દ્રભાઈ મેણાત, ઉપાચાર્ય રંજનબેન પટેલ તેમજ સુપરવાઇઝર મહેન્દ્રભાઈ પટેલ અને હર્ષિદાબેન જોશીએ વિદ્યાર્થીઓને પ્રશંસાપાત્ર કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલનો આ ગૌરવમય ઉત્કર્ષ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના યુવાનોને